હવે જેને દોડ થઈ જાય છે એને લેખિત આવ્યું કે ભાઈ મારે દોડ તો થઈ જાય છે, લેખિતમાં શું? પછી તમારા કયા વિષય મજબૂત છે અને કયા વિષય તમારા નબળા છે. માની લો કે કોઈ છોકરો કે છોકરી એવા છે કે જેને એ ગ્રુપમાં 80માંથી તો કે જે 38 કે 32 કરવા નતા એ 80માંથી 32 ન થયા, તો એનો મતલબ કાં તો એનું ગણિત નબળું છે, કાં તો એનું રીઝનિંગ નબળું છે, કાં એનું ગુજરાતી નબળું છે. ગુજરાતી તો નબળું નહોતું કેમ કે એ તો ઓલાની માઠી બેઠી હતી એટલે છોકરાઓની માઠી બેહાડી દીધી ભરતી બોર્ડે. તો ગણિત અને રીઝનિંગમાંથી 2 નબળા હોય તો જ 32 ન થયા હોય. તો તમે એ જો કે તમારા કયા વિષય મજબૂત છે અને કયા વિષય નબળા છે. એમાં અત્યારનો સમય જ્યારે આ રનિંગ આવે છે ત્યાં સુધી 12-1-2 મહિના સુધી તમારા આ નબળા વિષય છે એને તમારે વ્યવસ્થિત તૈયાર કરીને સબળા મજબૂત કરી લેવા પડે. જે વિષય આપના નબળા છે એને તમારે આવનારા 3 મહિનામાં ઓકે ભલે 3જો મહિનો રનિંગ પતે ત્યાં સુધીમાં તમારે એને મજબૂત કરી લેવા જોઈએ જો તમારે આ વખતે પાસ થવું હોય તો. બાકી તમારે નાપાસ થવું હોય તો એઝ યુઝ્યુઅલ તમે જે આગળની ભરતીમાં કર્યું છે સેમ કરી નાખો, નાપાસ થઈ જશો. પણ પાસ થવું હોય તો કંઈક નવું કંઈક અલગ કરવું પડશે અને એ કંઈક અલગ એ આ છે કે અત્યારે દોડની સાથે સાથે તમારા નબળા વિષય છે એને મજબૂત કરી નાખો. તો આ દુનિયામાં તમને કોઈ વ્યક્તિ એવું નથી કે જે તમારે પાસ થવું છે ને એ તમને રોકી લે, તમને બાંધી લે, કેમ કે તમે મજબૂત થઈ ગયા છો, તમારા નબળા વિષય તમે સક્ષમ કરી લીધા છે અને એ તમે પરીક્ષા આપી તમને ખબર છે.